વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ છે। સેવા સદનની દબાણ ટીમ દ્વારા મધુનગર વિસ્તારના એશિયાના પાર્ક વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે દબાણો સામે પગલાં લેવામાં આવ્યા હતા। ટીપી નંબર 55A વિસ્તારમાં આવેલા એશિયાના પાર્કથી કેનાલ સુધીના વિસ્તારમાં થયેલા પાક્કા મકાનો સહિતના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આ ઝુંબેશના ભાગરૂપે સેવા સદનની દબાણ ટીમે અસરકારક રીતે કાર્યવાહી કરીને શહેરની યથાવત નગર યોજનાને અનુકૂળ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો। ટીપી 55A નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક કેનાલ સુધી 400 મીટરની લેન્થમાં 18 મીટરની વિડ્થમાં જે રોડ લાઇન છે એમાં કુલ 30 જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના 2 મીટર સુધીના એવા કુલ 4 મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પોલીસ વિભાગ અને SRPના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે અને લગભગ મોડી સાંજ સુધી કામગીરી ચાલશે। આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં 12,050 ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તે ઉપરાંત 74,245 ચોરસ મીટર જેટલું જે રોડ લાઇનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી ગલ્લા કેબિન કાઉન્ટર આ બધા થઈને કુલ 1900 ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે। તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ 16,493 જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલું છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે। તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે તંબુ બનાવવામાં આવે છે એ પણ 406 જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ 369 જેટલા દૂર કરવામાં આવેલા છે। પાકા જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે 359 જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે। તદ ઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે 500 ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે। વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ 141 જેટલા જમા લેવામાં આવ્યા છે। અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી 400 મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને 18 મીટરની વિડ્થ